આપણો સ્વતંત્રતા દિવસ દેશભક્તિના મોટા મોટા ભાષણો, સરકારી તંત્રની દોડધામ અને મંત્રીઓના હસ્તે ભવ્ય વૃક્ષારોપણ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સરકારી કાર્યક્રમોની સાચી ઉંમર કેટલી હોય છે? માત્ર 48 કલાક. હા, રાજકોટના ગોંડલમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈને તમને સવાલ થશે કે જ્યારે 15મી ઓગસ્ટે ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભારે ઉત્સાહ સાથે વૃક્ષારોપણ કર્યું, એ જે જગ્યા પર વૃક્ષારોપણ થયું ત્યાં 18મી ઓગસ્ટે જ્યારે જોઈએ તો એ કચરો અને ઉકેડાથી વધારે કશું જ નહોતું. એ છોડ હતા એ બધા ગાયબ થઈ ગયા હતા, સુકાઈ ગયા હતા, એના ઠૂઠા માત્ર બચ્યા હતા. આજે પ્રશ્ન માત્ર એ સુકાઈ ગયેલા છોડનો નથી. આજે વાત કરવી છે આ ફોટો સેશનથી જે VIP કલ્ચરની વાત હોય કે પછી વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમોની વાત હોય, એની પાછળ કેટલા પૈસા વેડફાય છે અને એની હાલત શું થાય છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ યોજાય છે ત્યારે આપણે માત્ર સ્ટેજ પર બેઠેલા નેતા અધિકારીને જ દેખીએ છીએ, પરંતુ પડદા પાછળ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે, જેનાથી આજે આપણે વાકેફ થવાનું છે. ઘટનાની વિગત એવી છે કે ગોંડલ ખાતે 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ત્યાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. પ્રોટોકોલ પ્રમાણે પવિત્ર હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. મંત્રીશ્રીએ કેમેરા પાસે પોઝ આપી અને છોડને પાણી પાયું હોય અને પછી એ છોડ સાથે ફોટો સેક્શન કર્યું. પછી વહીવટી તંત્રએ પણ ત્યાં વાહવાહી લૂંટી કે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ કેવો સરસ રીતના પૂરો થઈ ગયો. તંત્રની દેશભક્તિ અને પર્યાવરણ પ્રેમની પૂરી વાતો થઈ. પણ 18 ઓગસ્ટે જ્યારે જોઈએ છે ત્યારે સ્થાનિક લોકો અને મીડિયા ત્યાં જાય છે તો એમને શું દેખાય છે? ત્યાં કશું જ નથી. એ જે પવિત્ર વાતો હતી, જે પવિત્ર છોડ વાવવામાં આવ્યા હતા, ત્યાં કંઈ જ નથી. રખડતા ઢોર અને કચરાના ઢગલા છે. આ છે આપણા સરકારી પ્રોજેક્ટની વાસ્તવિકતા. કદાચ ઘણાને એવું લાગતું હશે કે 2-4 છોડ જ તો સુકાયા છે, એમાં આટલો હોબાળો શું કામ? પણ પ્રશ્ન ખાલી એ 2-4 વૃક્ષ પૂરતો સીમિત નથી. એક મંત્રી જ્યારે કોઈ નાના તાલુકા કે જિલ્લામાં કાર્યક્રમ માટે આવે ત્યારે એની પાછળ કેટલું તંત્ર દોડે છે એનો અંદાજો છે તમને? એક નાનકડા વૃક્ષારોપણના કાર્યક્રમ માટે પણ સ્થાનિક નગરપાલિકા, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરીના અસંખ્ય નાના નાના કર્મચારીઓ એ આખા દિવસભર ત્યાં દોડધામ કરતા હોય છે. કર્મચારીઓનો સમય સામાન્ય નાગરિકોની જેટલી પણ એમને ત્યાં સાચવવાના હોય છે એનો સમય, બધાની કિંમત શું? એ બધું જ છોડો, માનવ કલાકોની કિંમત શું? 2 કલાકના કાર્યક્રમની તૈયારીમાં વેડફાઈ જાય છે એ બધા જ કલાકો જે એમના કામના હોય છે. પ્રશ્ન એ થાય છે કે જે મહેનત અને કાળજી કાર્યક્રમ પહેલાં રાખવામાં આવે છે એવી જ કાળજી કાર્યક્રમ પછી કેમ નથી રાખવામાં આવતી? જો 15મી ઓગસ્ટે જે જગ્યા સાફ થઈ શકતી હોય તો પછી 18મી ઓગસ્ટે ત્યાં ફરીથી કચરાનો ઢગલો કેવી રીતના થઈ જાય? એટલું જ નહીં, એક ફોટો માટે જે મંડપ, સિક્યોરિટી, VIP ભોજન, અલગ અલગ ડેકોરેશન, લાખો રૂપિયાના જે ધુમાડા થાય છે, આ લાખો રૂપિયા કોના છે? એ તમારા અને મારા પરસેવાની કમાણીના ટેક્સના પૈસા છે. જે પૈસા પ્રજાની સુવિધા માટે વપરાવા જોઈએ એ માત્ર 48 કલાકમાં PR સ્ટન્ટ પાછળ ઉડાડી દેવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એક રાજ્યના કૃષિ મંત્રીનો સમય આટલો સસ્તો છે? કૃષિ મંત્રી એટલે કરોડો ખેડૂતોના ભાગ્ય વિધાતા છે, જેમની પાસે રાજ્યની ખેતી, સિંચાઈ, પાક વીમા જેવી અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અલગ અલગ જવાબદારીઓ છે જેના ઉપર એમને વિચારવાનું છે. એ મંત્રી પોતાનો કિંમતી સમય કાઢી અને ગાંધીનગરથી ગોંડલ આવે અને એમના હાથે વાવેલો છોડ જો 2 દિવસ પણ ન જીવી શકે તો પછી મંત્રીના સમયની કિંમત શું રહેતી હશે? શું આપણા નેતાઓનો સમય માત્ર એ રિબન કાપવા, દીવો પ્રગટાવવા કે ફોટો પડાવવા જેટલો જ છે? અહીં શબ્દોની કોઈ કિંમત નથી, સમયની કોઈ કિંમત નથી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાની તો આપણે કોઈ વાત જ ન કરવી જોઈએ. જો કૃષિ મંત્રીના હાથે વાવેલા છોડ સુરક્ષિત નથી તો આ રાજ્યના સામાન્ય ખેડૂતોની સ્થિતિ શું હશે? એ પણ વિચારવાની વાત છે. એ પણ એક વિચારવાનું છે કે રાજ્યના કૃષિ મંત્રી આખા રાજ્યની નીતિઓ ઘડવા માટે જવાબદાર હોય છે. તેઓ 1-1 મિનિટનો સમય, કરોડો રૂપિયા અને કિંમતી હોય છે એમના. ત્યારે એ કૃષિ મંત્રી જ્યારે ગાંધીનગરથી ગોંડલ જાય છે એક કાર્યક્રમ માટે, ત્યારે એમની સુરક્ષાથી લઈને, પ્રોટોકોલથી લઈને બધી જ વસ્તુ માટે એ બધી જ વસ્તુ ખર્ચ થાય છે અને પછી કાર્યક્રમ 48 કલાકનો પણ નથી રહેતો. એ કાર્યક્રમના અંતે જે 48 કલાકમાં જે વાવેલા છોડ હતા એ સુકાઈ જાય છે, એ ગાયબ થઈ જાય છે.
ત્યારે સવાલ થાય છે કે શું આપણી વ્યવસ્થા એટલી લાચાર છે કે કૃષિ મંત્રીના હાથે રોપાયેલા પવિત્ર છોડનું પણ 2 દિવસ સુધી આપણે જતન ન કરી શકીએ? જો કૃષિ મંત્રીના હાથે વપાયેલો છોડ સુરક્ષિત ન હોય તો પર્યાવરણ બચાવવાના મોટા મોટા સરકારી દાવાઓ અને નાગરિકો કેવી રીતના એના ઉપર ભરોસો કરે? આપણે ત્યાં વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે કે પ્રતીકવાદ એટલે કે માત્ર દેખાડો કરવાની, ફોટો સેશન કરવાની અને અખબારોમાં સમાચાર આવી જાય, સોશિયલ મીડિયા પર લાઇક્સ મળી જાય એટલે જવાબદારી પૂરી થઈ જાય છે. પરંતુ પર્યાવરણ કે વિકાસ એ કોઈ દિવસનો ઉત્સાહ નથી હોતો, એક દિવસ માટે નથી હોતો. એ સતત ચાલતી આવતી પ્રક્રિયા છે. આપણે દેખાડાના રાજકારણમાં ક્યારે ત્યાંથી ઊંચા આવીશું? જાપાન જેવા દેશોમાં જ્યારે પોતાના નેતાઓ વૃક્ષારોપણ કરે છે ત્યારે એ વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેની જવાબદારી જે તે વિભાગ ફિક્સ કરે છે. આપણે ત્યાં કેમ માત્ર ફોટો પડાવીને પછી જવાબદારીઓ ભૂલાઈ જાય છે અને પછી બીજા કે ત્રીજા દિવસે જાઓ ત્યારે ત્યાં કચરા સિવાય કશું જ નથી મળતું? આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ કોઈની ટીકા કરવાનો નથી, પરંતુ વ્યવસ્થાને એ અરીસો બતાવવાનો છે કે ગોંડલની આ ઘટના આપણને સૌને એ બતાવી રહી છે કે માત્ર એક ફોટો માટે કાર્યક્રમ ન કરો. તમે કાર્યક્રમ પહેલાં જેટલી મહેનત કરો છો, કાર્યક્રમ પછી પણ એ મહેનત કરો અને તંત્રને સવાલ પૂછવો પણ છે કે ફોટો પછીની વાસ્તવિકતા શું છે? શું આ વાસ્તવિકતા છે? તમારા આટલા બધા માણસો આટલા કલાકો સુધી મહેનત કરે અને એના પછી 48 કલાકમાં એ ચિત્ર બદલાઈ જાય તો એનાથી ખરાબ શું હોઈ શકે?